શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 66 મોનાઈ અને મુડેટી તારીખ 2/2/1979। આ બધા જીવ છે. જગત પિતા જ પરમાત્મા છે. જગત પિતા કોણ? પરમાત્મા. આ બધા જીવ છે. તો આ તત્વો બધો કેનો? કઈ પરમાત્માનો છે. પાણી એ પરમાત્માથી છે. પવન એ પરમાત્માથી છે. અનાજના કણ એ પરમાત્મા બનાવે છે. તાર ખોવ તો રોમ રોમ. આ તમે અત્યારે મોઢામાં ગાલો તો રોમ રોમમાં એ પોકવા છે. તાર પરુમાં ના વાદી કઈ તો ભગવાનથી જ બને. તાર આ ધરતી કમ થાય તો તમે રોકી શકો? તાર સૂર્ય ઉદય આકાશમાં રહેશે તમે હાર્યો છો? તાર પવનની ગતિ કોણ હાલે છે? ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, સોટા કઈ નાખે છે. હમણાં થોડા પોણા પડ્યા તે સમજ્યું હતું આપણે તો થોડા હાથ પોણા પડ્યા એ જો એક ઠેકાણો ધરુડો કરે પાણીનો તો પાણી હેનું બનાવેલું છે તમે જોઈ જુઓ. તમારો દેહ હેને બનાવેલો છે. તમારામાં પ્રકાશ હેનાથી છે. આવો છે ભાવ છે. તમે શું છો? તમે આત્મા નથી? આત્મા નો હોય તો હળગાઈ જશો. આત્મા નો હોય તો કારણ આ વાક્ય બાવજી આ જે ભજન ગવાય છે એનું રહસ્ય બાવજીના હૃદયમાં પ્રગટ હતું. કારણ એ કહેતા કે રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. રોમની સીડીઓ એટલા બધા જીવ છે રોમના જ ભગવાન નામ છે. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. અત્યારે કોઈ ભગવાન ન હોય? અત્યારે આપણે બધા ભેગા થાય છીએ. ભગવાનમાં ભૂલ પડી છે? ભૂલ હેમાં પડી છે? તાર સૃષ્ટિમાં ભૂલ પડી છે. સૃષ્ટિમાં ભૂલ હોય તમે જોઈ જુઓ. વરસાદ વરસે, ખેતી વાવીએ છે ઉગશે, ઝાડ ફળે છે, શિયાળો આવે છે, ઉનાળો આવે છે, ચોમાસું આવે છે. આ જન્મ છે એમ જન્મ છે ને મરે છે એમ મરે છે ને પાછું ફરી જન્મ થાય છે. જો ઓછો હાથ પગ અનાજના કણ હેતરમાં વાવો છો, જે વાવો છો એનું ફળ આવે છે. ઓબો વાવો તો ઓબો ને બાવળીઓ વાવો તો બાવળીઓ. જે ફળ નાખો એનું ફળ આવે છે. તાર દુનિયામાં શું ભૂલ પડી છે? આ સૃષ્ટિ છે એમાં શું ભૂલ પડી? તમે જો સૃષ્ટિની ભૂલ કાઢતા હો કે સૃષ્ટિમાં કચ્ચી ભૂલ તાર ભૂલ હેમાં છે કે આપણી સમજણમાં ભૂલ પડી. આપણા હૃદયમાં આવો અવિનાશી આત્મા દેવ ભગવાન તમે કહો છો હંસો છે હંસલો જેનો કદી નાશ જ ન થયો. અવિનાશી આત્મા દેવ ભગવાન આપણા હૃદયમાં રહેશે અને એ ભગવાનથી આપણે જુદા ફરીએ છીએ. ઠીક. શરીરને ભગવાન જો માનતા હો તો ભૂલ ખાઈ જાઓ. તાર ભગવાન એ તમે હોગી કાઢો કે આ ભૂલ સૃષ્ટિમાં છે કે આપણા અંતરમાં પડી છે. સૃષ્ટિના કર્મો તો બધા સીમ નામ જ છે. જન્મ છે એમ જન્મ છે, મરે છે એમ મરે છે, દેહ ધારણ કરે છે એમ ધારણ કરે છે, પવન જેમ દન ઉગશે એમ ઉગશે, વરસ જેમ બદલાય છે એમ બદલાય છે, સાલ જેમ બદલાય છે એ બધું થાય છે એમ થાય છે. તાર ભૂલ હેમાં છે? આ તમે જોઈ જુઓ. આ તો આપણા ભ્રાંતિમાં ભૂલ બમીએ છીએ. આપણા અંતરમાં ભ્રાંતિ પડી છે. આપણા આત્મામાં ભ્રાંતિ પડી છે. આપણા અંતરની ભૂલ આપણને બારણા પાસે છે. પણ તમે ઠરીને જોહો, જો શાંત થો, જો ઈર્ષ્યા કરે આત્મા હોય તાણે, કપટ કરે આત્મા હોય, ભગવાન એવું હોય. તાર ક્રોધ કરે એ આત્મા હોય. તમે જોઈ જુઓ. આત્મા ક્રોધ કરે, ભગવાન છે ક્રોધ કરે, સચ્ચિદાનંદ છે. તાર બીજા પર વેર રાખે. તમે આત્મા હે ને માનો શકો? આત્મા બીજા પર વેર કરે. આ પરનો દેહ આ તે ભાવસો થઈને મટી જાય છે. હાથમાં કશું નથી. ઓનો મોહ કરે આત્મા હોય. તાર આત્મા તો તમારા હૃદયમાં ઊંડો બેઠો છે. એના ઉપર અહંકાર રાજ કરે છે. અજ્ઞાનનું હું છું છે ઊંમો આ સુર 100 સુર હે મળ્યું અહંકાર મળ્યું. આ રાવણનું રાજ આલ્યું છે. આપણા જીવનમાં રાવણ રાજ કરે છે. રોમનું રાજ થાપો છો. રોમનો જે બોધ વસન છે એ વસન સંભાળીને તમે જીવન જીવો છો. તમારા અંતરમાં ચૈતન્ય દેવ છે, સહેજાનંદી
શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ તમારા અંતરમાં આત્મા છે ને આ બધામાં આત્મા છે તો ભાવ કરે ભેદ કરો. નાશ થાય જ નહીં એવું અણજન્મા શરીરને નહીં ને કોઈ હોતું જ નથી એવું આત્મા છે. મરણ ને જન્મ ને બધા કહો છો તારે બે શેમ લાગે છે? કપટ શેમ થાય છે? ઈર્ષ્યા શેમ થાય છે? હે આ બધા ફારફી શેમ લાગે? ભાઈ દેખાય ને બાઈ દેખાય ને ગોળ દેખાય ને ગધાડ દેખાય ને કૂતરું દેખાય ને મજાળું દેખાય એ આત્મા ભાડાવું ભગવાને ઉપાડતા તમે જોઈ જુઓ. ભક્તિ ન કરવી નથી કરો પણ એક ફેર તમે જોઈ જુઓ અને ખરેખર નિર્ણય કરો તો પછી ફારફી ન થાય. નકર કહેતા કહેતી તો ઘડીમાં હાથ કહો ને ઘડીમાં ના કહો, ઘડીમાં હાથ કહો ને ઘડીમાં ના કહો. પણ આત્મા દેવ એ તો બધાનું અધિષ્ઠાન છે. એના પર અહંકારથી આપણે ઊંઠીને ફરીએ અનાધિકારથી. આ જન્મ મરણમાં ફરવાનું શું કારણ છે? કર્મની તમને ખાતરી ન આવતી હોય તમારા ગામમાં ભીખાદેવજીને જુઓ. આપણે પેલા સેવાતા ભીખોભાઈ આમ આપણે છોડી વાર કેટલું પૂન છે પણ કર્મ આવી બેઠું છે. આપણે બીજું બુદ્ધ ગરજીનું અવલંબન લો. જુઓ જન્મના ત્યાગીતા, જન્મથી ત્યાગીતા રાજપાટ મૂકીને ત્યાગી પણ ઉદાહરણ કર્યું અને હેડ તારે આતા હોય તો સિરિયોનો નગરો પૂરતા અને ભૂ સામાન્ય મોટું જોયું જ નથી. આ બુદ્ધ ગરજી કારણ આ વહલો પોસ્વર બોલવાનું બંધ, હેડવાનું બંધ. આત્તા પાડો એવું. તમારે જો પૂર્વક્રમ ઉપર સાબિતી ન આવતી હોય તો જુઓ એ પૂર્વક્રમ હતું. એ પુરુષની એવું દઢ હોય ત્યારે જો એ પૂર્વની મૂડી. બીજું પ્રમાણ જોઈતું હોય તો કૃષ્ણ ભગવાન હતા પણ જે આગલા જન્મનું કર્મ હતું એ પારથી બોણ માર્યું છે. તાર ગોધીજી તોપોનું બંદૂકો જો મેલેલી હોય તરતની ખરું કે યુરોપિયનોમાં ફરતા અંગ્રેજોમાં તો શમ ન છૂટતી પહેલા અને ક્રમનો ઉદય આવ્યો વખત ત્યારે આપણે ગરુડ બાવજી હતા ગુલાબના ફૂલ જેવા હતા. શરીર અણભાડતું હતા ને પણ પેલો ક્રમ ઉદય આવ્યો જે આ અદૃશ્ય નીકળ્યું એ જ બાવજી કે બાવજી તો એ જ કે કારણ આ ઓહણ થા ઝાડા થતા હવા હવા ઝાડા થતા હુરે હુરે જ આપણે લેતા ઝાડા નથી ખબર તારે બાપજી તો એ જ કે એ જ્ઞાન મટી ગયું હતા ને. તમે જોઈ જુઓ ભક્તિ કરો ને આ બધું તમે ગોળો ભાળો ગજાળો ભાળો ભગવાન આવું કરે બેડો બુબડો ઓધરો આ બધું શું છે? તમે ભક્તિ ન કરવી હોય ઝાડ લેબડા પેપડા ઓબા એક ઓબાના હોમણ કેરીઓ આવે છે એમાં તમને કોઈ વિચાર નથી થતો. તાર આકાશમાં સૂર્ય તમારા આગળ બાર આપેલી જેમ બત્તી છે ને તો ઉફરું બોધેલું છે તારે રહેશે. તાર સૂર્ય વિના અવલંબન રહેશે. તાર પવન ગઘ આવે છે. તાર ઇન્દ્ર વૃષ્ટિ કરે છે આમ કાટકાન ધડમ ધડા કરે છે દેશના દેશ તોડી નાખે છે ને જુઓ તો કશું ન હોય અહીંયા શું તો કે આખું ખાલી માલી હોય. આખો જોવામાં આવે છે તારે હેતરમાં કણ નાખો છો એ ઉગીને બાયણે નાખી છે મોજ જોડે તમે શું કરો? હે અત્યારે કોઈ કરો છો તો મને એમ લાગે છે કે અમે કરીએ છીએ. તમે કરો છો? તમે કણ બનાવ્યા પાણી પવન ધરતી તમે ઠેરાઈ છે. તમારામાં બળ બુદ્ધિ છે. હવે બુદ્ધિ ક્ષીણ થઈ જાય તો શું કરો? એક પૈસાની કોડીની કિંમત પગે હેડાય ને તો ઓખે દેખાય ને તો કરંટ જતો રહ્યો તો હાથમાં પકડાય ને તો હે ને આ બધા તત્વો ક્ષીણ થઈ જાય તો શું કરતો? આ તો તમે જુઓ ના જુઓ તમે તમારો આત્મા દેવ ભગવાનમાં બેઠો છે એને પૂછો. આ તો તમારો આત્મા જાગે તો તમને બધા જણાશું. આ તો પેલા ફરાનું છે અને આગળ દાવો થયો છે કે તમે ન જાણો ભગવાન કરી ભગવાન એવા કૂતરો નાગ વાઘ રેસ્યો આ ભૂંડળો કેટલો 10 200 એક ફેરવ્યો છે ભૂંડ. આ શું છે? આ તમે મનખા દેવ અવતાર તમારો આ શું છે? આ તમે આજે આ કૂતરો અત્યારે ભવિષ્ય
તમારે મનખા દેવ અવતાર, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ, કોને હોભળો, જીવન બોલો, પગે હેડો, હાલો, મેલો, લ્યો, ધરતી માતા પરસદ, એના પર તમારા અવતાર છે. આખા પાત્ર પર અવતાર છે. તમે શાસ્ત્રોમાં હોભળતા હો આખા પાત્ર, પણ તમારા આખા પાત્ર છે. પૂર્વનો અઢળક પુલ લઈને આવેલા. અત્યારે તમે વાવો, કોઈનો સમજો તો વાવો. આ બધા જીવ છે. બધા પૂર્વનો ક્રમ અત્યારે ભોગવવાનો, અત્યારનો ક્રમ ઉપર જવાના છે. આ બધા જીવ છે એ પૂર્વના ક્રમના શરીરો છે ને અત્યારે જે કર્મ કરી એની એના આગળ શરીર મળવાનું છે. જીભ બદલી નાખવાનું છે ને આ શરીર 2 દિનનું છે. નાવ સાધન મળ્યું છે તમને. પૂર્વજન્મની કદી ભૂલ થઈ હોય તો આજે જાગૃત થઈ જાય. આજે તમે જાગૃત થો, તમને આમ દેખાય, તમે લોકોને કે અશ્રદ્ધાનથી કરો, પણ તમે વિચાર કરીને જોહો. વગર વિચારે જોહો તો નિવર્તી પકડે, પણ વિચાર કરીને જોહો તો આ બધું જુદું જાડું જણા તમને. આજે જન્મ્યું હોય ને કાલે મરી જાય, જન્મ ન થયો ને પટી જાય અને હોવ જે કોઈ ન થાય. આ શું શમ ઓમ સમ તો જુઓ. તમારે ઘેર બળદો લો તો એક બળદો 25 વર્ષ ફરે અને એક બળદો લ્યો તરત મરી જાય. આ માધુ કાકાના સોરો થયો ને ગરવાખરો તો બધું પતી ગયું અને જે સિંહ બાબાને રહ્યું આ સોરો ને બધું ઈ શું કારણે લડ્યા હતા તમે ગરવાખરામ? તાર શું કારણ કે પૂર્વનું પ્રાલબ્ધ એવું હતું. પૂર્વનું પ્રાલબ્ધ અને રણાસમદ વાળા જીવ હતા એ પૂરું થયું, ઉડી જતા રહ્યા, અદ્રશ્ય થઈ ગયા. જીવ મરે છે તાર શું કે પ્રાલબ્ધ પૂરું થયું, શરીર બદલીને બીજા ઠેકાણે ફેરાયા. તાર આ બધું છે એ રણાસમદ નાખેલું છે પૂર્વના. પણ અત્યારે તમે ઠરીને ઓછું ઉગાડીને જુઓ કે આ તો જગત પિતા પરમાત્માની ના જીવ છે બધા. પણ એ ભગવાનના ભોન વગર અહમભાવથી વગર સમજો કર્મ કર્યાનો ફરસા. અત્યારે તમે દુઃખ ભાળો છો એ અજ્ઞાન યુક્ત અભિમાનથી કર્મ કરેલાનો ફરસ. એનું દુઃખ છે પાપ કર્મનું. અને પુણ્ય કર્મનું સુખ ભાળો છો, પણ ખરું સુખ તો આ નથી. આ તો કેવા માત્ર સુખ છે. અત્યારે તે ભાળો છો એ કેવા માત્ર, પણ આ પુણ્યનો ફળ છે. સુખ ભાળો છો અને દુઃખ ભાળો છો એ પાપનો ફળ છે. જેને તમે દુઃખ ભાળો છો અત્યારે, કોઈ વેદના આવે, કોઈ ખાવા ન હોય, ભીખ માગે છે તમારા ઓગણાઈને, તમે આજુબાજુ દુઃખી ભાળો છો, એ બધા પૂર્વક્રમની ભૂલે છે. કોઈને વેદના વેદાતી હોય છે એ પૂર્વનું પ્રાલબ્ધનું ક્રમ હોય. તારા આજે ગધાડો થઈને ફરતા હોય છે, અભિમાની જીવ ગધાડામાં જાય. આ ગધાડો છે એ અભિમાન યુક્ત જીવ હોય એ ખરેખર ગધાડાની યોનીમાં જાય. તાર ક્રોધી જીવ એ નાગની યોનીમાં જાય. ક્રોધી જીવ એ નાગની યોનીમાં જાય. અત્યારે હાપ વસી આવે તો ઉઠી જાઓ કે બેહી રહો. તાર હાપ કોઈને કેડ્યો છે તમને? તાર હાપનું પાણી શેમ બીક લાગે? હાપનું પાણી સંભીયો છે. હજી 800 મેકિંગ હેડી છે આપણે. આ તમે જોહો તમારા નેત્રોમાં તમને જુદું જુદું જણા બદ હેણે, બે હેણે, ગાય હેણે, નાગ હેણે, વાઘ હેણે, ગજાળુ હેણે, રાજા હેણે, રંક હેણે, પુરુષ હેણે, સ્ત્રી હેણે. કે આ વાસના કરવા થકી આ થાય ને આ વાસના કરવાથી આ થાય. બધામાં જીવ છે, ચૈતન્ય આત્મા છે, દેવ. પણ દેવના ઉપર અહમભાવ પ્રકૃતિના વશ થઈ અને કર્મ કર્યા જાય છે, ભોગવે જાય છે. ને અત્યારે તમે ઠરો બધામાં આત્મા ભાવ ભાવો તો અભિમાન વખત થાય. મુમત મટી જાય, અભિમાન મટી જાય. ભગવાન મય જો જવું, ભગવાન માં થવું હોય, હૃદયમાં રોમ શ્રી નામાં થવું હોય તો અભિમાન મુખ એ ભગવાનમાં જાય. મરે એ હમણાં આપણને એમ કહેવાય છે. શું મરે? અહમભાવ. હું થી વેગળા કહેવાય. હું થી વેગળા. જીવ જીવ વસી વેર હોય એ આત્મા ન કહેવાય, એ તો પશુ બુદ્ધિ, અહંકાર નિવૃત્તિ. કપટ થતું હોય, દ્રષ્ટિભેદ થતો હોય, મમતા થતી હોય. તમે ઘર નાનું ગામના માનો છો
શું દોડ્યો છે? તમે જે ઘેર વહો છો વાહો, તમારા શરીરને ને જીવને દોડી નથી. તમારા શરીરને તમારામાં જીવ બેઠો છે, આત્મા દેવ, એને કોઈ દોડી નથી, કોઈ સંબંધ નથી. ને હોય તો કોઈ બતાવો શું દસ્તાવેજ છે? ને વધારે ન સમજો તો એટલું જોઈ જુઓ, બીજાની ભક્તિ ન કરો તો તમે તમને ઓળખવાનો પ્રયાસ કરો. તમે કોણ છો? તમે તમને ઓળખો છો? આ તો કોકને કેવા જતા કે દબાવ છે, પણ હું દબાવતો નથી. એટલે તમે તમારા આત્મા, તમે આત્મા છો ને તમે ન ઓળખો એ શું કેવા મનુષ્ય તારે કેટલા દિન રવાના છે ખબર છે? તારે આ મૂકી દઈને શું જવું છે? તો બસ આ ડાપણ છે એવું મનુષ્ય અવતારમાં આવું રહે. જો પોતાને ના ઓળખે કેટલી દોન રહેવાનું છે. આ શરીર ઉપર ગોમ ઘર ઉપર તમે ગમે એવું વસાઈને બેઠા હો તો ભલા છો. તમારું હું તો કશું કાયમ રહેજો, આદિ અનાદિ રહેજો, પણ કેટલી દોન રહેવાના છો? શા કોઈ લેખ પડવાનું? ઠીક, એ બધું રહ્યું, પણ શું જવાના છો? શરીર મૂકી આ તમને અત્યારે કોઈ લગર બોલે છે, સ્વતંત્ર થવા માંગો છો, સ્વતંત્ર થવા માંગો છો, પણ આ પરતંત્ર તો તમે આ લઈને બેઠા છો ને, આ અંધારામાં અસમય બેઠા છો. સ્વતંત્ર થવું હોય તમે તમને ઓળખો તો સ્વતંત્ર થઈ જાઓ. અહમભાવ જાય એના આત્માદેવ ભગવાનને ઓળખે, એ આત્મા પરમાત્મામાં જાય, એ સ્વતંત્ર કહેવાય. કેમ કે આ પરુણા દેહનો મોહ ન રહે, મમતા ન રહે, ઈર્ષા ન રહે, કપટ ન રહે. અને જો છો તો મહેમાન જેવારો. આ મહાપુરુષોની ભૂમિકા ન ઓળખવા થકી ભજન નથી પડતું. નકર તમે ઓને ઓળખો તો ભજન તરત ફરવાનું, બધું તમારું ભજન થાય. કેનું? તમારામાં આત્માદેવ ભગવાન આખા વિશ્વમાં ભગવાન જ બગાડ્યું ને ભગવાન જ છે. અત્યારે તમામ મિથ્યાત્વ જે અજ્ઞાન ભાવથી થયું છે, નકર ધણી દોઈ તો ભગવાન છે, જગત પિતા પરમાત્મા. એ ના જીવ છે બધા અંશુ, ના તત્વો એ નો છે. તત્વો કેતા જે પણ ભાવ છે રામ, એની આ તમારી ઓશનું પોમ શું ઢળ્યું હોય અને હું શું કરવું તમારા પાસે સત્તા નથી. તમે 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 એક હું કરવાની રીત થઈ ગઈ. નકર તમે જુઓ તો ખરા, હું એવું હોય આ શું કહેવાય? હું કોણ છું એ ખબર ને, ચોથો આવ્યો છું એ ખબર ને, કેટલી રવાનું છું એ ખબર ને, શું જવાનું છે એ ખબર ને, હે શું જવાનું છે એ ખબર નહીં. તો સેવું જ્ઞાન કહેવાય તને કહો? હું ભક્તિની વાત નથી કરતો, હું આ તમને વ્યવહારિક વાત કરું છું. તમે બીજાનું કેવું નહીં માનો, પણ તમારો આત્માદેવ જાગે અને તમારા આત્માના વિચાર પર આવ્યો તો પરમાત્માના વિચારો થઈ જશે. તમે પેલા તમને ઓળખવાનો પ્રયાસ કરો કે તમે કોણ છો. ના સંબંધો કેના છે? એક આજે ₹1,00,000 પેટી પર જન્મ લે એ બધાનો ધણી થઈ જાય છે. ₹1,00,000 પેટી હોય જેની, એ પેટી પર જન્મ લે એ બધાનો ધણી થાય છે. તારી હું મજૂરી કરી છે. જો માઇક સુખ જોઈતું હોય તો તમે જોઈ જુઓ કે એ કેટલી પૂર્વ ભક્તિ કરી હોય ને પુણ્ય કરી હોય તારે એ પેઢી પર જન્મ થાય છે. નકર પણ ભીખ માગે છે ભિખારી હેરા જન્મ થાય તો આ તમે જોઈ જુઓ. ભક્તિ ન કરે વ્યવહાર નામ જો. જો તમે વ્યવહાર નામ જો આટલો શુદ્ધ ભાવથી તો નિર્મળ થઈ જાઓ. ખોટી મુમત મટી જાય, ખોટું અભિમાન મટી જાય. આજે તમે છેલ્લા આસન પર આવેલા છો, છેલ્લા સ્વર્ગલોક તમારા નસે છે. આજે તમે વાવણી કરતા શીખો તો હળવા ફૂલ થઈ જાઓ. આ બધા આત્માઓ છે એ બધાનું પોષણ આલો, સંતોષ આલો, બધાનો આશીર્વાદ મેળવો. પરમાત્માનો તત્વ 2 ઘડી તમારા હાથમાં છે, મનુષ્ય અવતાર 2 ઘડી હાથમાં છે. એટલામાં તમે ઠરો ને ઠારો. બધા જીવોનો હું તો કશું આશીર્વાદ. જન સેવા એ પ્રભુ સેવા શાણ કહેવાય છે. બધામાં જીવ જુએ ને ભગવાન બધાના પિતા છે, એ ન તત્વો છે. તો જે થાય અને જે સ એ જોઈ જુઓ તો તમારી મુમત મટી જાય. ક્રિયા કર્યો અને ક્રિયાનું અભિમાન ગળી જાય. જે ક્રિયા કરો પણ ધણી પણ એટલે તમે ધણી છો.
શરમ કોણ લાગતી? આપણા ક્રિયા હતો એ ફેરવસ્તા મન, એ દેવનો અનુગ્રહ છે. માલિકની જાણે મરજી થી તાણ મનુષ્ય સરખી દે ગળી હે એ અને ભગવાન આ મનખા દેવ અવતાર દીધો છે એ તો એને દીધો છે. તાર મત ચેતન પણ દેવ તો એ રહેશે હે. આત્મા તો તમારો એનો દીધેલો છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહિત તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાધીન. આ તમારા આત્મા તો ઈનો દીધેલો છે. આ કૃપાદેવ કહ્યું છે કે ઈનો જો બદલો વાળો હોય તો એના બોધ પ્રમાણે તમે વર્તન કરો તો ઇનામય થઈ જાઓ. વસ્તુ જે અહંકારનું કવર છે એ નીકળી જાય. બધામાં જીવ જાણી, બધા આત્મા કહેતા જીવ અને જીવ કહેતા આત્મા. હું નીકળી છું આત્મા. જીવ જાણી અને વર્તન કરો અને બધાના પતિ પરમાત્મા છે ભગવાન, બધાના ધણી દોરી જગત પિતા. આટલું આમ જાણીને તત્વો છે એનો તત્વો એને અર્પણ કરતા શીખો. ને જે ઘેર વાહો વાયા છે ઘરના મહેમાન થો, આલો મેલો લો ખોવ ખવડાવો, બે શક ખવડાવો. પણ આ વસ્તુ કવર છે કાઢ નાખો તો આ ખવડાવતા પરમાર્થ પ્રાપ્ત થાય. શું થાય? વસ્તુ જો મમત્વ છે વિમોન એ કવર નીકળી જાય તો પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો તો તમારું આવરણ તૂટી જાય. ભગવાન વશી ને આપણા વશી અહંકારનું આવરણ તૂટી જાય. એ અહંકારમાં આ રોગ રહેશે. અને જો ભગત થાય એનું શું થાય? અભિમાન જતું રહે. ભગવાનનો એવો નિયમ છે કે ભગવાનની ભક્તિ જે કરે એના અભિમાનને ભગવાન ખાઈ જાય. અભિમાનને ખાવો એ જ ભગવાનનો ખોરાક છે. પણ શાને ખરેખર હૃદયથી ભગવાનની ભક્તિ જે ના આવે એ ભગતનો અભિમાન ભગવાન ખાઈ જાય. કે જો ધણી પણ કરવા જાય તો ભગવાનનું અનુગ્રહ જાય. કા તો બધું તું, પાણી જોતો તું, ધરતી જોતો તું, પવન જોતો તું, હે વૃષ્ટિ જોતો તું, અનાજના કણ જોતો તું, જીવ જોતો બધામાં તું. હે કર્મથી બનેલું છે પણ બધામાં ચૈતન્ય, બધામાં જીવ છે. આ થાય તો મટી જાય. પછી તમે જુઓ ભક્તિ કરી અને લોક ભરમાઈ ગયું છે. પણ ભરમાવાના સ્થિર સિદ્ધ કરી, શાંતિ કરી. અરે ભક્તિ કરવી એ તો એકલી શાંતિનો માર્ગ છે. પરભાવથી મુકાઈ જવું, શાંત થવું, એ ઠંડા થવું, એ અંતરાત્માની દ્રષ્ટિ કરવી, આત્માના ધમધોન પર આવવું. એ તમે માનો કે આ અમે બધું કરીએ છીએ, આત્મા તો 100% આત્માના માટે. કેમ કે ચેતન છે આત્મા દેવ. તો આત્મા આ ધમધોન પર હોય એનો લક્ષણ શું? કે દયાનો ગુણ હોય, દયાનો જર હોય. દયા, શાંતિ, અંતર એકલી શાંતિ હોય, તપોવનની શાંતિ. કેમ કે હજુ અમારા આત્મા દેવ છે એમાં વેર વિક્ષેપ હોય, અહંતા મમતા હોય. તાર જો આત્માનો ગુણ શાંતિ એ જ આત્માનો ગુણ છે. ક્ષમતા હોય કે બધામાં તું જ છો, આ બધા જીવી ના છે. ક્ષમતા હોય, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા હોય કે ભગવાનના બોધનું ઉલ્લંઘન થાય જ નહીં નાથી. ક્ષમા, સત્યતા હોય તો કે આત્મા દેવ છે એ તો કદી ફારફેર હોય જ નહીં. ભગવાન એ જૂઠા હોય ને. તમે કોઈ એવું હોય તો દોયડી હોય તો બતાવો ને. 100 દોયડી બધેલી છે. આ બાવજી આ ભૂમિમાં હું દશા પ્રાપ્ત કરી ગયા છે. અત્યારે એ પુરુષનો અનુગ્રહ છે. આપણે એના સોયલા બેઠા છીએ, એના તત્વો છે. આ તમારા અંતરમાં ચૈતન્ય પણ એ દેવ છે. પણ એ દેવના ઉપર અહંકારનું આવરણ છે. એ હું છે. આ શાંત થાય ઊંનું આવરણ તૂટે તો એ થાય, બધું ચૂહી થાય. અત્યારે ઊન મારું કરે છે. પણ બસ તું ને તારું બધા જો જુઓ તો તું અને તારું. ક્યાંનું? રોમનું રાજા. અત્યારે આપણું રાજ લાગે. ઊન મારું, બધા જો તો ઊન મારું એમાં તો ખબરદાર કોઈ ન પહેવા દે. પણ તું ને તારું થાય એટલે આખા વિશ્વનો બોકડો મારી દે. બધા પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, અનાજના કણોમાં તું,
ઝાડમાં તું, પાળમાં તું, ગાયમાં તું, ગોળામાં તું, ગધાડામાં તું, ભાઈમાં તું, બાઈમાં તું, બધું તું. હું બધામાં આપણું અભિમાન મટી જાય તો બધા દેહોમાં દેવ સાતા રહે. તમે એમ ન માનતા કે બીજું કોક હોય. બાળજીવાને કહેતા કે કોટાથી વેર કરી એમાં વેર રાખે તો કોટો વાયરાની સાય લઈને રસ્તા ઉપર ભાગી વેર લે. તારા અત્યારે તો મનખા દેવના હતા ફૂલોની સેવામાં હુરવાનું હોય. એકલો શાંતિનો સાગર આત્મા દેવ ભગવાન છે આપણા અંતરમાં. હો ભગવાન સચ્ચિતાનંદ પરમાત્મા આપણા હૃદયમાં 24 કલાક રહે. આપણા અત્યાર આપણા હાથી ભગવાન છે, હૃદયમાં રહેશે. એ ના ઉપર જ આ રોગ નાખીએ છીએ આપણે. ઈર્ષ્યાનો, મનનો, બળાઈનો, મમતાનો, કપટનો, એ મારે રજોઈ રહેશે ને. અત્યારનું ઘેર એમ જણે નો ફળ પાછો પેલા ફળાનો અત્યારે આપો વાવા છે, આજનો કરેલો કાલે હમ આપવાનો છે. તો અત્યારે ભગવાન મુખ ખાલ્યો હોય તો નિર્મળ થો, મુમત કાઢી નાખો. જોઈ જુઓ તમે દોયડી છો બધેલી હોય, માતાઓ કે પુરુષો, તમે એમ માનો કે મેં જે ખરું હોય તો તારે તાસેમ નથી ને જાય છે જશે. જ્યાં આ કાળાભાઈ ના ઘરમાં કોઈ વેર હતું, માધુભાઈ નું આ ઘર ના બધું છે ને કાળાભાઈ ને એ હોય જ ભક્તિ કરે એમ તમારે માનવું છે. કાળાભાઈ જેવું માધુ કાકા જેવું પાલેલું હોય એ જ ભક્તિ કરે એમ તમારે માનવું છે. તારે કજ્જા કર્યા હતા કાળાભાઈ તારે ઘરમાં. આ જુઓ આ રણા સમજ છે. આ તો તારા માધુભાઈ ની ભક્તિ ન કરી, કાળુભાઈ ને ભક્તિ કરી. મનખા ના અવતાર બધાને ભક્તિ કરવાની. પેલું તો જેમ હોય તેમ પૂર્વના રણા સમજ છે. પેલોના કોઈ ઋણ સમજ હે બાકી હે એટલે બીજા જીવ ભારેલા છે અને પૂરા થયેલા હે તો પતાવટ કર્યું છે બંધ કરી. આમ ભજન બોલે આ બધા ભગવાન જ છે, નતત્વ છે. મને વશમાં આવો મોખો આલ્યો છે ઘડી ભરવાનો. વ્યવહાર કરવા દો તો એમાં ખ્યાલ આલે. હા, એક જમાડવાનું હોય તમે આત્મા ભાવ કરી અને જમાડવા બાથો. કોક હારું કરે, હમણાં અમારે તો આમી વાત કરી મોકલ્યા. કોક હારું કરે એની નંજા કરવી. હમણાં તો નેત્ર યજ્ઞ ની વાત ઉપર વાત ના કરેલી, બીજા કોઈ આવી વાતો કરો આવું મન ફાળ મોકલ્યા. એક માણસ ઓ ધ્રુવાને દેખતું થાય તો કેટલો આશીર્વાદ મળે. ઓહો કીએ તો ઘણો. તાર મૂકું કોઈના રવા ઘર ન હોય, પૈસો ન હોય, પહેરવા લુગડું ન હોય, એ વાજીઓને લાવી અને ખાટલામાં હુવારીને આડદાળા સેવા કરીને ઓછનો પડું ઉતારી અને એ વિક્રિયા કરવી ને કદી માગી લાયા હોય બધું તો માગી લાવીને પરમાર્થનો માર્ગ તો કર્યો છે. અને કદી રહવત હે તો પરમાર્થમાં જવાનું છે. હારા પર ખોટું બોલવું. બધા આવડા મોટા ગુણ છે ડગ ગાલવા ને એક લગાડા ગુણ હોય તાર શું છૂટ કરે. એટલે મનખા દેવ ના અવતારમાં આવું હોય. કોકડે હારું કર્યું તો હારું તો કે હારાથી હારું વધારે કરો. ચોરી વાળવાનું ભગવાન ખૂબ આલ્યું છે ને પેલો લેવા નીકળે લોક ટીકા. અરે લેવા નીકળ્યા પણ એમાં કરો કે બીજોને કે કરો નહીં અને કરી અને ઘેરે કરી. આજે એ કરી તો ભાડી તો પછી અને એમાં જાગે છે. આજે હારી ક્રિયા કરે તો ભાડે તો કાલે એ નુસે ઉમેરે તું કરતો થાય કરે. કોક હારા ક્ષેત્રમાં ન જાય ને હારો સંસ્કાર ન પડે એક જણું બારતું થાય. તમે જોઈ જુઓ પેલા રામદેવના અને વિરમદેવના વખતમાં ઓધરો દેખતો થતો કે કેટલો લોકો આશ્રય શું કેતું તારા આ દાખલ પડો ઉતારે છે પણ સેવા કરનાર તો કરે શકે. બાજી લાવીને ઓગળી તો તું કરે શકે ને. ઘર નાયા તો પૂછતો એમાં મી તો મને એવું નથી કતાય બીજાના પહાડી લે બધું તમારું છે. શું કમાયા તમારું છે હીડી બીડું રહે. તમે જો નહીં કરો પોતાનું જો દાટી મેલી અને બીજાનું વાપરે તો પોતાને તો બીજું કોમ તો સારું થાય શકે. અને એ તો પછી રહેવું જ છે જાગેલ કરે છે. હારા ક્ષેત્રમાં ન જાય તો સારું સંસ્કાર શોધી પડે. તો સારું હોય તો સારું કયો
આ બધામાં આત્મા છે એટલે તમે ભગવાન છે એની તો એક ફેરો તો કહો કે આ બધામાં ભગવાન છે. ગાયમાં, ઘોડામાં, કૂતરામાં, મનાળામાં આ ભગવાનનો તત્વ છે કે તમને શું શ્રમ લાગે છે? ધરતી ભગવાનની છે, વાત ખોટી છે? હે પવન કેમ બોલતા નથી? પવન કેનો? ભગવાન. પાણી કેનું? અનાજના કણ કોણ બનાવે? ભગવાન. તારે દહીં દૂધ કોણ બનાવે છે? ભગવાન. તાર શરીર કેને બનાવે? તાર બધા ભગવાન નથી રહેતો? તાર જૂઠું કા બોલો છો? નોકર હોય ન કરતા નહીં મારે દબાણું એમ કોક હારું કરે તો એને હારું તો કહો કે ભાઈ તું કરે છે હારું છે એમ તો કહો. તમારી જેટલું પોતા પાકે છે એક આવો ગુણ હોય કે એ લઈને સૂચ સૂચ કરીને નંદા કરીને પાછું મેલું થાય. તારા આ બધામાં ભગવાન છે એટલું એક ફેરો જો તમે ઊંચું આગળ કરીને કહો તો તમારું જીવ જાગી જાય. તમારે એટલો પુણ્ય ઓત બંધાઈ જાય. તમારી નિર્વર્તી થાય. તમે આ બધા તત્વો પર પગ મોડો છો, ખો છો, આલો છો, મિલો છો. તાર જૂઠું કરો છો ને? તમે જૂઠું કરો છો. હું તમને આ દેહ દીધો છે, બોલો એક રૂવાટું તમે રાખીએ કહો ન રહી. તાર હું કરો છો? તમે એમ કહેવામાં નવરાઈ નથી તો હું કરો છો નવરાઈ? હે તમે એક ફેરો જાગીને જુઓ પછી તમે કરણી કરો ને કરો. હું તો કીધું અધ્રિયા ક્રિયા કરે હો તો કાલે વિચાર થયા કે ભાઈ આ કર્યું ને કોક હારું કરે એ તો હારું કરે. હે હારું કરે એને હારું કે આમ કહો તો હારું કરે એને પછી કે નો હોય દોષો કાઢે કા ફલો નો. અરે પેલો ભાઈ ડાયો ભાઈ ને તમારે અરે મૂકું ડાયો ભાઈ છે તો ડાયે ખોટું કેવું કર્યું? પૈસા લાવે છે એવું ના અને બીજાની સેવા થાય છે તે સારું કરે છે કે જ્ઞાતિ ગમે તે હોય. રોહિદાસ સમારતા હું કીશું અભિમાન હે તો કાલે મટી જાય. હારી ક્રિયા કરતું હોય લુગડું મેલું છું ભાઈ પણ આજે ધોવા બેઠો કાલ ધોવાઈ જાય. તમારા જેવા નંદા કરીને પાપ લઈ જશે. હે કાલે એને ભગવાન સોને સાલ હે અને હારું કોમ કરના તમે હારું નહીં કરો, તમે શુદ્ધ માર્ગ નો વેગ નહીં કરો તો તમારા કર્મ કોઠલા છે. અવળા ઉલામન સુલાવજી પડ્યો તાર હારો વેગ તો કરો. વાવો ને સ્વર્ગલોકમાં આવો. ગુલાબના ફૂલ જેવા મનખા દેવ અવતાર છે. રિદ્ધિ છે, સિદ્ધિ છે, બળ છે, બુદ્ધિ છે. આ બધા જીવ છે ને હારી કરણી કરો. હારું કરે હારું થવાનું શકે તો એમાં એમાં દબાવ શું કરવા ને તમે જો વહ્યા છો તો જોઈ જુઓ તમે સીધું બધું. તમે તમારી તો બે ગરીબ વહીવટ ઉપર આવ્યા છો. માતાઓ કે પુરુષો તમારે જે તત્વો એ બધો ભગવાન નો આલેલો છે. તમારા બળ બુદ્ધિ એ નહીં દીધેલી છે. તમે હારાથી હારું કર્યો તો ખીલ હે અને જો હારું નહીં કરો તો તમારી બુદ્ધિ કુટી થઈ ગઈ. તો હારું હારું કર્યો આજે આપણા આર્થિક મેળાવડા થાય છે કે બીજું બીજું જુઓ. પુરાણ પુરુષોનું યોગ બર કોમ કરતું હોય છે. આપણા ભારતા નથી પણ બાવજીના જે સંસ્કારો દયાના ભાવ પડેલા એ અત્યારે ફળવંત હોય છે બીજાના મારફતે. જો આ પોજરાપુરનું છે એ આપણે કરીએ કેવું છે જુઓ. મકાન તૈયાર થઈ જવાનું. આજે પાટ પર હોય છે પેલા આડા થઈ જવાનું. લાખ નું 2 લાખ નું કમાઈને 5 લાખ નું થઈ જવાનું. કારણ એ બાવજી એક ફેરો જઈને જોયું હતું ને બાવજી ની વર્ષોમાંની ફરક ખરું છે કે પાકીટ ઊંધો કરાયા થયો ખાલી કરાયા છે નાર જતે તો એ દયાનો ગુણ આ કોમ કરે છે. અત્યારે થાય છે એ વખતની જે દયા પડેલી એનો ઉદય આવી અને મારફત બીજા છે આપણ એ લોકો આપણ કરીએ છીએ. તો એવી મહાપુરુષોની દયા દ્રષ્ટિથી આપણને અત્યારે ભગવાન સાંભળ્યું છે એ તો એ પુરુષોનું યોગ બળ હોય છે. પણ એનો વધારે ખીલાઈમ કરો, હારાથી હારું કરો અને ખાય ખવડાય ઓછું નહીં થઈ જાય. તમે બીજા જીવોની જેમ જેમ સેવા કરો એમ તમારું બળ વધે. લુગડું ધોય જેમ જેમ એમ ઉજળું થાય. ભાઈ રામ રામ. વાહણ મોજે જેમ જેમ વાહણ મોજે એમ ઉજળું થાય. પેલા એક ભજન વાળા કહ્યું છે કે ધોયે ધોયે ઉજળું થાય. શું છે? ધોયે ધોયે થી
દોયલા માર્ગ ધોયા તો ઉજળા થાય. ધોયા તો કંસન નિપજે, વગર ધોયા દુઃખ હોય. તારે તમારા પાસે આ મનની સાદત છે, તમને ભગવાન મુખ વાલો છે, તમે જાગો, તમે ભગવાન કોઈનું ન બગાડે. તમે આણ સત્તા આવી ગયા છો, મનુષ્ય અવતારે આણ સત્તો આવી ગયો છે. આજ તમને મોખો મળ્યો હોય તો તમે સપનામાં સારું સારું કરો, સારું બોલો, સારું વર્તો, અને આ અવતાર મળે. તમે આ બધા જીભાવ છો, તમે જીવશો, તમને શું આકાર કેટલું રવાના તમે રવા દીધા એમાં કોઈ ગુનો કર્યો છે? ભગવાન તમને રવા દીધા એ કોઈ ગુનો કર્યો છે? આ બધા જાય જહો, અને જો અત્યારે સારું કર્યો તો નકર તો ઉફરામાં જો જુઓ. આપણે તમારે રવાનું નથી. જે ઘર ઉપર, જે ગામ ઉપર, જે શરીર ઉપર, જે કુટુંબ પર છો, ગણેલા દંડા મહેમાન છો, એ જોગવાઈમાં રહી અને તમે હારી વાવણી કરો, તમારે જવાનું તો નવા ઉપર છે. આ તો જૂનું છે, પૂર્વનું પ્રારબ્ધ છે. તમારો હજી ભરવો નથી, તમારા હાથમાં પર તમને શ્રદ્ધા નથી. મહાપુરુષોના બોધ ઉપર તો તમે બાવજીનો વસંત ફરી ફરી યાદ કરી જુઓ. બાવજીનું પુસ્તક વાંચો તમને ગડ્ડમ કરી જશે, સોય નહીં છૂટું થાય. જેમાં વાંચ જોતા ખબર પડે કે આ ઘર ક્યાંનું કે બાવજીનું, ત્યાં તમારે અમારે કશું નહીં, હું તો કે ખાલી આ જેમ છો એમ વહ્યા છો આવા થવો રહો ખરા. અત્યારે હું ક્રિયા કરવી પડે તો કરો, પણ મુમત નહીં થાય, ધણીપણું નહીં થાય. ધર્મ કરો તો ધણીપણું છોડો એ હું, અહંકાર મટી જાય, ધણીપણું જાય, જીવન મુક્તિ પ્રાપ્ત થાય. મરીને મૂકાય તો પશુ અત્યારે આ રોગ સહીનાથી વચ્ચે છૂટી પડી જાય. ખરખડિયા ના રહ્યું જે આથો અત્યારે આલો મિલો લો દો, પણ મોંથી આમ ખુલ્લા પ્રફુલ્લિત થઈ જાઓ, ખુલ્લા આમ ખુલ્લી થઈ જાય. તમે આમ જોહો તમારો આત્મા દેવ આમ ફ્રન્ટીમાં આવી જાય. તમારું કોઈને દબાયા છે? હે તમારું કોઈ ડોક્યુમેન્ટ લઈ ભગવાને વાવે તમને ધોકેથી લઈ જવા. આગળ દાડો ને દાડો કરીને તમને મનખા દેવનો અવતારના આટલા પુણ્ય છે તો પણ લેવા ભગવાન હોય. અત્યારે આ એક જણનો રોગ થાય છે, 1200 વેદના આવે છે, લકવા થાય છે, કેન્સર થાય છે, બગન થાય છે, તો વાયરસ કે વેદના હોય ત્યારે તમને આજે નથી એટલે તમે આજ બે બંધ થઈને ફરો. ભગવાનને કોઈ ગુનો કર્યો તમારો? તમે સારું કરો. આ તો આપણા અણસત્તા રહી ગયેલા ભેગા થઈ છે કે જીલોને તો કોણ યાદ કરે છે? જ્યાં એ ફેરાવ ન પહેવા દો. તમારા વડીલા જા એ આવે તમે રાખો. ઘર એની હોય, તમે એના એવો મા ભા તમારા હોય અને શરીર બદલીને ન પહેવા દો. તમે હું તો કીધું ઉત્તમ કુળમાં ઉતર્યા હોય, નેશી કોમમાં જન્મ્યા હોય પણ ઉત્તમ કુળમાં ઉતર્યા હોય તો ન પહેવા દો. ત્યારે તમે તમારે શું કરવાનું ભાઈ? તમારે હું લેખ કોઈ દસ્તાવેજ પરવાનો હોધું તાર કેટલી દોર ના મેમ ત્યારે તમને આ જાળમાંથી છૂટી જતા હું હોધો છું. શાંતિ અંતરમાં આવે. જેમ જેમ ક્રિયા કરો એમ અંતરમાં શાંતિ આવતી જાય, નિર્વ્યવર્તી થઈ અભિમાન ઘડી જતું જાય, અભિમાન મટી જાય. ભગવાનની ભક્તિ કરે અને અભિમાન વધે તો ભક્તિ નથી. ભગવાનની ભક્તિ કરે એનું અભિમાન મટી જાય. કેમ કૃપાળદેવ કહ્યું છે દાસત્વ ભાવ છે નો. તારે મીરાબાઈ દાસી દાસી કહીને ગાશે. હું કબીરદાસ, પ્રીતમદાસ, જે તુલસીદાસ ભગવાનના ભક્ત થયા. આ કૃપાળદેવ કહ્યું હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન શું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અસર કરી ઉર્મોય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય. આ એવા જે 900 અવતારોનું જ્ઞાન હતું, જો એક રૂમમાં વિમાન હતું. ત્યાં આપણે કોઈ નથી ને વિમાન કરીએ પછી આપણે શું કહેવાય છે? ઝોણપણાનું આ વિમાન, ઘનનું આ વિમાન. જુઓ બળીરાજા એવો હતો
પણ આ ભીમન ટાળ્યા પછી રોમનું રાજા એના હૃદયમાં ભગવાન બંધોણા હું મટી ગયું તું છું પછી તાર જનકને અષ્ટાવક્રનું રાજ રહ્યું વહીવટીઓનું રહ્યું તાર રોમના ભાઈ ભરત રોમનું રાજ પાદુકાઓ મૂકીને વહીવટ કર્યો છે જો આ ભક્તિનો મારે ત્યાં અર્જુન બધામાં આત્મા પૂજા કરી હું એ કોઈ ને બધા તું છો બધા તમે છો ભગવાન રણસંગ્રામ તો નામ કહેવાય છે અહંકાર ટાળી બધામાં ભગવાનની પૂજા કરે એ અર્જુનનો ક્રમ એ છે સર્વભૂતોમાં ભગવાનની પૂજા કરી આપણે બાપજી એ કર્યું હતા જાઓ ત્યાં મન રદો ફાડીને રોમ બતાવ્યા છે પણ અહંકાર સ્વય રોમમાં નથી ત્યાં ગુરુનો અનેક દોન કરતા તેરા 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 થઈ ગયું છે તારું તારું થઈ ગયું તેર ગણતા ગણતા તેરા તેરા થઈ ગયા છે તાર તુકારો જોડ ફક્ત કોટી જોયું હોય પેલા હોઠો માર્યો ઓહો કે તમારી તે વેસણી એક રૂમમાં ઝેર છે ત્યાં એ અને હોઠા માર્યા હતા પેલા હેત્રવાળા એનો વેરો વિગોટી માફ કરી ત્યાં ધન આ ભગતની વાત જોઈ છે ત્યાં હરિચંદ્ર રંતીદેવ રાજા ભોજ રાજા અમરીશ રાજા દુર્વાસા એવા હતા પણ અમરીશના આગળ ત્યાં વિશ્વામિત્ર સેવા હતા ત્યાં હરિચંદ્રના આગળ ત્યાં નંદ દમયંતી ભક્તિ કોઈ ગુંજામણી સલાહ ભક્તિ છે ધ્રુવ પ્રહલાદ સુધનવા રામકૃષ્ણ પ્રમંસ સ્વામી રામતીર્થ જો રામકૃષ્ણ પ્રમંસ એવા હતા કોક બીજું હે રામ કે તો સમાધિ થઈ જાય સમાધિ એટલે વર્તી બધા આત્મા ભગવાન પાસે કોઈ એમ ન માનતા કે સમાધિ વાંચો મેં કહી દઉં ખૂણા પહેરી દઉં બધામાં એક જ તત્વ જણાય હું લાવત બધા હલે કહેવાય 300 રૂપિયા એ જમાનામાં પગાર હતો તો એ પુરુષે ભક્તિ કરી એનું પ્રમાણ તો જુઓ ન કર્યું હોય ન કરતા પણ જુઓ તો ખરા આવ્યો ને તાર પહેલા મોમે રોમ તોમે રોમ ખડગ ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ ગુરુ કુંભાર દારેલબાઈ શબરીબાઈ તારામતી હું બોરાણો એક શીખો જે શહેર તોરલ સોસુ સધીર માલદેવ રૂપોદેવ નિરોધ પ્રીતમ અખો નરસિંહ મહેતા બધા ઘોડા તો નતા કે ભોજ રાજા અમરીશ રંતીદેવ રાજા ગચ્છુ કુમાર નિમિ રાજા મૃગાપુત્ર ધનાભદ્ર શાલીભદ્ર એક હોય તો એક પણ શેટલા આટલા બે શેટલા છો ગણાય શેટલા મોય મોય તારે બધા ના ભગવાન મય થઈ ગયા એ કારને મારેલું અહમ ભાવ મારી લાગ્યું બધા હે લાખો લોહેણ લીલમ તા આપણો રોહિદાસ કેટલા પુરુષો થઈ ગયા તારે એવાના જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ આ બધા ગોડા તો નતા ભરથુહરી ગોપીચંદન હે ગચ્છુ કુમાર રાજ્યમતીમાં હે તમે જોઈ જુઓ આમાં ગણવામાં તો કહો નથી આવતો કહો તમારે વેરતું અવડું તો નથી પડતું કે તમે યાદ તો કરી જુઓ અને યાદ કરો તો ધર્મરાજા હે કૃષ્ણ રામચંદ્ર લક્ષ્મણ સીતા આ પેલા સગાસા શેઠ સગાવતી હે મયુધ્વજ સત્વર્થ રાજા શિબી રાજા અનસુયા હે
કેટલો છો તમે હોય કેટલો છો બા આ કેટલા છે આ તો આટલો છે આટલો ને આ કેટલા થઈ ગયેલા હે જો ઋષભદેવ મદાલસા માતા હાથ પુત્રોનું જ્ઞાન તમે આ વાન ગણ્યો તો જગત ભૂલ્યો ખુદા કો ક્યાં પાવના ઓયથી તોડીનો લગાવના આ પુરુષોનું જો સ્મરણ થાય તો જગતના લોસા ભૂલી જાઓ અને જો આ સ્મરણ નહીં કરો જ્યાં સુધી આત્મદશા નથી પ્રગટી ત્યાં સુધી મનનું વેણ અવળું છે એ મનનું વેણ હવળું કરવા માટે આ પુરુષોનું જો સ્મરણ કરો તમે તો તમારા મનના મુજણ નહીં થાય કેમ કે જે વેગ રોકાય એલા મુજણ થાય પાણી બોધી દો નદીનું પાણી તો બોધેલું રહે પણ એનું વેણ કાઢો તો એક બોધો પણ વેણ કાઢો તો તારા મનને તો બોધી મેળવા દો તો મુજણ થાય પણ મનનો વેગ જો પછી ફૂટી જાય તો બધી પાર જાય અને એનું વેણ હવડું આલો તો આ મી જેટલા ગણાયા એવા બધા ઘણા થઈ ગયા છે આ તો હું થોડો થોડો નામ લીધું એ પુરુષોના જીવન ચરિત્રો જુઓ તો આમ દીવો જણાય તમને દીવો આ જીવનમાં કા હું કરવા આવતો છું આ ચેલૈયો સગારશાના કે મદાલસાના હાથ પુત્રો મયુરધ્વજ શું કરે છે જુઓ અંગ વેળે છે આ ગોઈ રાજા આગલા દિન એમનો સાધુ વાણિયો જોઈ જુઓ તમે ઓહે જુઓ આ બધું છે એમાં ઓસોમેકીન ડોટ નથી મેલો ભક્તિ કરવી હોય તો જોઈને હેડો તમે હેના આધાર તમે શું હાર્યો છો તમારે કોણ રોકે છે બોલો ભક્તિ કરતા રોકનાર કોઈ બતાવો છો કોણ રોકે છે ખાલી બીજાના વખ કાઢો છો કોઈ રોકવું નથી તમારા હૃદયમાં રોમ છે એના વર્ષે અહંકાર નું આવરણ છે એ તોડવું હોય તો આવા પુરુષોના જીવન ચરિત્રો જો તો આ ખોટી ગોઠ છે ખોટી મુમત છે અને આ મુમત ની ગ્રંથિ તૂટે તો તમે હોવર જીવન હોય તો જીવો પણ જીવન મુક્તિ ભોગવ્યો ઓય રહો અને ખુલ્લા રહો ઓય રહો એકલી તપોની શાંતિ ભોગવ્યો તમને ત્યાગીને બાવા થવાનો નથી મહારાજ બાવજી જો ન મેળાવો તો સ ગોઠવવા પડો પણ આ તમારે ઘેર રહે બળ કહે ભટકીશ નહીં મોની લે મન મોય સમજીને હુઈ તો કરવું નથી કોઈ હાસી વાત સમજી અને તમારું વર્તન ફેવરો ભાઈ ભૂલ હોય તો કોઈ ના જવાય એ માર્ગે અને જો ભૂલ ટાળે તો રોકવા કોણ રોકકો આ બધા થઈ ગયા મી ગણાયા જુઓ સેવા પુરુષો પાછા આ રામચંદ્ર ના પિતા દશરથ કે દશરથ ના પિતા અજરાજા કે અજરાજા ના પિતા દિલીપ હે એ તો પણ આદિ અનાદિ ના માર્ગ તમે જોઈ જુઓ બધા કૃષ્ણ આ પાંડવો ના જીવન જુઓ તારે રાવણ નું પછી કાઢો મથાહડું હે દુર્યોધન નું કાઢો હિરણાકશિપુ નું કાઢો તો હાય 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 થઈ જાય રોગ જો આવે તો પડતા બધા દડી ને ગુણ જો આવે તો બધા પેલો મના દેવાના હે તાણે અત્યારે એ પુરુષોનો માર્ગ આપણે અપનાવ્યો છે એ માર્ગ છે આપણે આ તમે ખવડાવવા નાખી દેવાનું નથી આ તો હોનાને કોદારે છે આ તો શું કર્યું છે અરે બધું અર્પણ કરો બધું એનું છે બધું એનું છે હું આ કોળા કુવા જાળી ન કરતા કર્મ લઈને જાઓ વગર આમ જો કર્મ કર્યો તો આ બધું હોય રહે બે ખાડા કોઈ બે ટેબા કર્યો પણ કર્મ લઈને તમે જવાના તારા હારું કર્યો તો હારું કર્યો તો પૂર્વનું છે ને અત્યારે હારું કરીને જાઓ તો હું સામો જાઓ ડોહોના માટે અને ડોહીઓના માટે તો ખાસ પાછી વાત કેમ કે જવાનું છે આમ તો જવાનું જ છે કે હું આ દર સભા બગા બગાડ કરી તો જવાનું છે બગાડી હા 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 અરે હોય છે આમ આ બધું છે કે એ બધા થકી એ રહે પણ તમારે જવાનું છે શરીરે મૂકીને જવાનું છે તાર તમે ઠરો એટલે જોઈ તો જુઓ અમીમાં વોક કરો ખોટી મોજ કાઢો સદગુરુ દેવ બધા હુરવું
ભુવનની તેને સદાય પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અનંત સમજાયું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વરદે દેહાતી જ્ઞાનીના ચરણમાં ભોવંદનરણી. સદગુરુદેવ કી જય. અત્યારે આપણે બધા હોઈએ છીએ, ફરીએ છીએ, જોઈએ છીએ, તો અત્યારે આપણા પાસે આપણે ભાષા નથી, પણ અંતરિક્ષ ભગવાન છે. આપણા અંગાતમાં, આપણા અંતરમાં, આ ભૂમિમાં, આ બધા ભગવાન કાઢી લેવા. કોઈ એમ છે કે આવા ભગવાન છે અને આપણા દર્શન સમ નથી પહોંચતા. એવા ભગવાન છે. એ ભગવાનના ઉપર એક જ આવરણ છે, મોટામાં મોટું અહંકાર. એ આવરણ જાય તો આખા વિશ્વમાં તો એ ભગવાન ભાવ. અને આખા વિશ્વમાં જે ભગવાનનું દર્શન કરેલા પુરુષનો પરમાણુ આવી રહેલો છે, એ સાયામાં આપણે ફરીએ છીએ. એવા પુરુષ કોણ હતા કે આપણે બાળજી જે આ ભૂમિકામાં હતા, એ બાળજી એવા પુરાણ પુરુષ હતા કે જેને ભગવાન કહે. એ મોટા મોટું એક જ આવરણ તોડ્યું છે. અહંકાર. અહંકાર મરી ગયો ત્યારે એનામાં આદિ અનાદિ સત્ય સ્વરૂપ ભગવાન શ્રી પ્રગટ હતા, નિરાવરણ જ્ઞાન ના. અત્યારે એ પુરુષની સાયા છે, એ પુરુષનો યોગ મળશે. અને એ પુરુષોનો જેને શરણ લીધેલો એનામાં એટલી તાકાત હોય કે એક ભાવ આજે એક સંકલ્પ કર્યો તો આખી ધરતીનું ઉથલ પાથલ કરી નાખે. કોઈ એમ કે કઈનો પરમાણ તો આજે મોતી બાબા આજે દેવ થઈ ગયા હતા, પણ જો એનો એક સંકલ્પ હતો જે કોઈ ન કરી શકે. એ કોમ આજે જો એ દેખાતા નથી, પણ એનો એક સંકલ્પ થયેલો. એ સંકલ્પ નું યોગ બળ આ કોમ કરે છે. પેલા એનો સંકલ્પ થયેલો, પછી આપણે બધા બાધા છીએ. તો તમારા પાસે એવી અદભુત શક્તિ છે, મનોબળ શક્તિ એટલી બધી મહાન છે કે એનો તમે ઉપયોગ કરો અને શુભ સંકલ્પો કરો, એનાથી શુદ્ધ સંકલ્પો કરો તો ત્રણ લોકનો નાથ જે પરમાત્મા જે ભગવાન કે છે ભગવાન વશ થઈ જાય. આવો આપણા પાસે શક્તિ છે, પણ એ શક્તિનો આપણને ખ્યાલ નથી. એટલે આપણી શક્તિ અવળી વહી જાય છે બાહ્ય વિષયોમાં. આ એક ધૂળને દેખાય પરુના દેહનો મોહ કરી અને આપણો આત્માદેવ ભગવાનને આપણે ભૂલી જાય છીએ. ભગવાન તમારા અંતરમાં, પ્રાણી માત્રમાં, ઘટઘટમાં, આખા વિશ્વમાં સતચિત આનંદ પણ ભગવાન છે. પણ એ ભગવાનને વિસર્જન થવાનું એક જ કારણ છે કે આપણને અહંભાવ થયો છે. એ ભગવાન માની આપણે વિમુખ થયા છીએ. અહંભાવ થવા થકી આપણે આપણું સ્વરૂપ બોલ્યા છીએ. આપણું સ્વરૂપ આપણે બધા આકાશમાં ના પડેલા નથી, તારે ક્ષણિક નથી. આદિ અનાદિ આપણું સ્વરૂપ છે, ભગવાન જેને કહેવામાં આવે છે. પણ એના ઉપર નકલી અહંકાર થયો છે. એ અહંકાર થી આપણે ભગવાનને બોલ્યા છીએ. તો એ અહંકાર દૂર કરવા માટે બધામાં બાળજી આત્મા પૂજન કરેલું છે. એ બીજ વેરાયેલો છે. આ ભૂમિમાં અમે આવ્યા છીએ, તમે જે ભાવ અને વંદન કરો છો એ તો તમારા ભાવનું કારણ છે, અમારામાં એવું કોઈ નથી. પણ જે પુરુષ હતા એ પુરુષનું એટલું યોગ બળ હતું કે એની સાયા તળા આપણા બધા વિસરી રહેલા છીએ. સદગુરુ એક શાની ઘૂંટડી ભરવી હતી તો મારી આખી વર્તી ફેરવી પડી.
એમ આપણા મૂળ આપણું સ્વરૂપ એક બાહ્ય વસ્તુઓ ઉપર આસક્ત થઈ અને મોહ કરી ને કરતા ભોગતા થાય છે, એટલે આપણે આપણા સ્વરૂપને ભૂલ્યા છીએ. તો ફરી ફરી યાદ કરો, ભાવ કરો તો તમે હારા કરો. તમારા પાસે શક્તિ એવી છે, તમે જો હારા ભાવ કરો તો તમારી અનંતની શક્તિ ખીલે. જો પરમાત્મા પ્રાપ્ત કર્યા એક શુદ્ધ ભાવ થકી સદવર્તન થાય. સદવર્તન થાય, આવરણ શ્રીમત તૂટી જાય તો આત્મા સ્વરૂપ ભગવાન થાય. આપણા બાપજી આ ભૂમિમાં રહેલા છે. જો જુઓ તો એનો યોગ બળ સેવા શુદ્ધ ભાવ કે પ્રાણી માત્રમાં આત્મા પૂજાનો ભાવ હતો. એવા જે ભગવાન થયેલા હતા ત્યારે એનામાં એક રૂમમાં અહંકાર નતો. ત્યારે આપણે જો આ માર્ગે જવું હોય તો જે આપણને નુકસાન કરતા, જે આપણને દુઃખ કરતા, જે આપણને અવળપણથી લઈ જનાર, જે દુઃખના માર્ગે લઈ જનાર આવો જે રોગ આપણા અંતરમાં હોય એ રોગને ટાળો, નિર્મળ થો, નિર્વેર થો, અમીમાં વાત કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી દિલ કરો. ભગવાન એટલે હું તમે આ મનોહર વડા કરીને બેહારો. આખી સૃષ્ટિનો દાસ થવા માંગે એ મોટા માર્ગ ઉપર જાય. આખી સૃષ્ટિના જેટલા જીવ છે એ બધા જીવોનો જે દાસ થાય, આપણા વડો પર ધન કહેવાય છે. વડો પર ધન, વડો પર ધનેલીનો અર્થ હું કે બધા દાસત્વ આવી જાય. એ વડો થઈ કે જો ધરતી માતા બધા ધારણ કરી રહી છે પણ બધાના શરણમાં રહે છે. જો પાલન પોષણ બધાનું કરે છે, બધાને ધારી રહી છે પણ જો બધાના શરણોમાં છે. વડો થાય આપડે બારથી થયા તો જે ભગવાન થાય એનાથી થયા કે અહંકાર ટાળું થયા. જો શાસ્ત્રો નું પ્રમાણ લેવું હોય તો જો કે હું થિયરી એકલા, જો અહંકાર હોય તો ભગવાન નું સ્થળ નથી. ગમે તેવી જગ્યા હોય ઘણા ભક્તો થઈ ગયા પણ જો તમારે પ્રમાણ લેવા હોય તો ભક્તિ શાંતિ દાખલ થાય કે અહંકાર જાય એટલાથી. ભક્તિ શાંતિ દાખલ થાય કે અંતરમાંની અહંકાર દૂર થાય. ત્રણ લોકનો નાથ જે આત્માદેવ ભગવાન છે, પરમાત્મા આપણું સ્વરૂપ, એના હાથી એકાગ્ર થાય. સુરતા જે બાર રમે છે એ સુરતા અંતરાત્મામાં પરમાત્મામાં આખા વિશ્વમાં બધા એકાગ્ર રમે બધી નિર્યાગતિ થાય. તો મોટા માર્ગે જવું હોય તો મન મોટું કરો, ભાવ શુદ્ધ કરો. તમે એમ ન માનતા કે ભગવાન આવો ઝાડ બનાવે, ગધાડો બનાવે, ઊંટ બનાવે, લૂલો, લંગડો, બેડો, બોબડો ભગવાન બનાવવા આવું હે? બે હો થઈને, બરદા થઈને, ગધાડો થઈને, ઊંટ થઈને, ઊંટ ગાડીએ પર છે ભગવાન બનાવે. તાર મનખાદેવના અવતારમાં કોઈ ધનવાન અને કોઈને ખાવા નથી, રવા નથી, પહેરવા લુગડું નથી, ભગવાન આવું બનાવ તો ભગવાન કેવાય? તમે જોઈ લો, ભગવાન ભગવાન કરો છો, ભક્તિ કરો તો અધરી ડોટ નથી મેલો, સમજીને પગલો ભરો, થોડી કરો પણ તમે જોઈ જુઓ કે આ ભૂલ શા પડી છે. આ બધાનું કારણ શું છે? તમે બહારનો સુખ દુઃખો ગણતા હો તો પણ તમે જોઈ જુઓ, બહારનો સુખ દુઃખ એ બધો કર્મ વિલાસ છે. શુભ કર્મ નો ઉદય આવે તાર તમને શાતા આપવાની, ના શુભ કર્મ નો ઉદય આવે તારે એકલા ભડકા હતીમાં હું પાડો છું ભડકા. અશુભ કર્મ નો ઉદય આવે, પાપ કર્મ નો ઉદય આવે તે તારે જીવને સોય કોઈ પશુ થપ્યાલના નથી. તાર શુભ કર્મ નો ઉદય આવે બધા દેવો પ્રસન્ન થાય. પણ શુભ કર્મ કરતા શુદ્ધ કર્મ થાય કોઈ અપેક્ષા વગરનો નિર્મળ ભાવથી શુભ કર્મ કરવું. પણ શુભ કર્મ કરતા સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને શુભ કર્મ કરવું. અત્યારે તમે આ બધું આદર્યું છે, આ શુભ કર્મ છે, પણ આ શુભ કર્મના હાથી શુદ્ધ ભાવ થવો જોઈએ. અહંકાર તો શુભ કર્મ કહેવાય પણ ફળ ભોગવટામાં આવે. પણ શુદ્ધ કર્મ થાય તો અહંકાર મટી જાય તો શુદ્ધ કર્મ થાય. આ બધામાં આત્મા પૂજન થાય. આપણા બાપજી કર્મ કર્યું અને પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું. જો જે ઘરમાં ખાવા નતું, પહેરવા લુગડું નતું, જો સ્વ આવીને રહ્યા છે, લક્ષ્મીપુરાના વતનીને સેવી દશામાં રહ્યા છે, તારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જે મુનિએ ન કરી એને પ્રાપ્ત કર્યું.
ત્યારે તમે જોઈ તો જુઓ કે શુભ કર્મનો ઉદય એ પુણ્યની શાખા છે અને શુદ્ધ કર્મનો ભોગવટો આવે એનો અંતરનો નાશ થઈને આત્માદેવ ભગવાન પ્રગટ થાય. બધાનો આત્મા પૂજા કરવાનો ભાવ કરો. હવે આ ફળો ભાઈ છે કે આજે આ કરે છે તે દાડા આવ્યો છો રોહમાં તો આ ફળો ભાઈ અમારે ઈ ના ઈમાં તું શમ તમે આમ કર્યું પણ તે દાડા મેં ફેરવી નાખ્યું. મેં ભાઈ તું આવ્યો ખરું કર્યું આમાં તો આટલું હમું પડ્યું પેલો મેરાવડો ટુકડો પડતો હતો પણ જો એ બંધાઈ ગયો પણ હારા માર્ગ ઉપર હતો એટલે તો એ નતો આવવાનો આમ મેરાવડો થયો હતો ન આવી શકો તેને પરીક્ષાઓ દીધી પણ એને શુભ ભાવ ઉપર ભાવ કરો તો જો આ બધું પેલા રવિવારનો આ રવિવાર થઈ પેલા શનિવારનો આ શનિવાર થઈ ગયો તો આમાં કોઈને દુઃખનું કારણ છે. ભગવાન છે આવ્યું કરતા હતા તો ભગવાન છે આપણને વશમાં ફેવરે છે. અને મોતી દેહાય ની પ્રકૃતિથી પણ હું કરવા આકરાઈ હતી એ તમે જોઈ લેજો. પ્રથમ આકરાઈ હતી એ પરવિલાસ ઉપર હતી પણ પછી આકરાઈ હતી શું કરવા હતી? પરમાત્મા પ્રાપ્તિ માટે. એની પ્રકૃતિનો વેગ જે મીરો હતી એ મીરોનો પ્રકૃતિનો વેગ હતો. આકરાઈ હતી રોડાને ન બધી આખી મારવાને ન બધી કોઈને ન બધી પણ એની આકરાઈ શેના માટે હતી? પરમાત્મામાં જવા માટે. તો જુઓ મીરોનું પરિણામ જે આગળના પુરુષો પરમાત્મા પ્રાપ્તિ માટે જે મન વસન કર્મથી બળવાન થયા એને હજારો ક્રમની જાત તોડી નાખી અને પરમાત્મા પ્રાપ્ત કર્યો. બાવજી એક વાક્ય લખ્યું છે કે આત્મા શ્રદ્ધા આપણામાં સતચિત આનંદ એવો આત્માદેવ ભગવાન છે અને આ બધાનો ધણી આ બધો પરમાણુ પરમાત્માના આધારે છે. આ સૃષ્ટિનો ધણી જ ભગવાન. આ જેની શ્રદ્ધા હોય આત્મા શ્રદ્ધા અને ઉદારતા આત્મા શ્રદ્ધા અને ઉદારતા આ બે જેમાં હોય એ કાળા મથાનું ધારે કરીએ કરે. આત્મા શ્રદ્ધા હોય આત્મા દેવે તત્વ શું છે? અરે આ મરણ જન્મ ભાગન છૂટે આત્મા કહેવાય? આત્મા આદિ અનાદિ આ તમારા દેહોમાં એકલો દેવ છે પણ દેવની વસ્તી આપણને નથી દેવની બુદ્ધિ થઈ ગઈ છે એટલે આપણે ગેરઆમદનથી વર્તન થાય છે. નકા તમારામાં અમરલોકનું સુખ પડેલું છે તો એ બધા આદિ અનાદિ અંશો છો ભગવાનના અંશો છો આપણા પરમપિતા પરમાત્મા છે. આ તો મહેમાન ગતિ આવ્યા છે આ સૃષ્ટિમાં આ બધા જીવ છે બધા મહેમાન આવેલા છે. આપણું સ્વરૂપ તો પરમાત્મા છે. આપણે તો ધ્રુવલોકમાં જવાયા છીએ. અનંત કાળની જે ભૂલ છે એ ક્રમની જાત તોડીને આત્માદેવ ભગવાન સચિદાનંદ પરમાત્મા છે પરમ ગતિ પ્રાપ્ત કરવા પણ સંઘી બધા આવ્યા મળ્યા બાહ્ય દ્રષ્ટિવાળા. શંક સત સંસ્કાર સત પુરુષ અને સત ધર્મ ન મળ્યું એટલે આ લોકની વાસના પર નકર તમે એક ચેલૈયાનું પ્રમાણ લોજો તોરલનું પ્રમાણ લોજો સગાવતીનું પ્રમાણ લોજો તારામતીનું પ્રમાણ લોજો શબરીબાઈનું પ્રમાણ લોજો તાર ગચ્છુ કુમારનું પ્રમાણ લોજો મદારશાહ માતાના હાથ પુત્ર બાળક હતા બાળકને જ્ઞાન થયું છે કેવળ જ્ઞાન. તાર શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા કેવળ જ્ઞાન છે. કેટલા? તાર લોહેણ લવારની છોકરી 8 વર્ષની તેના આત્મા સ્વરૂપ ભગવાનનું જ્ઞાન. પૂર્વનો કરતા ઉપાસક જીવ હતો. ખેર કદી આપણા પૂર્વની કરણીમાં ફાર ફેર થયેલો હોય તો આજનું વર્તમાન ફેવરો. આજે તો તમે આત્મામાં હો અરે રે તમે છેલ્લે બહાર આવેલા છો તમે દેવ છો તમે આ ભૂમિને પાવન કરો. આ ભૂમિ તો કાશીપુરીમાં તમારા અવતાર છે પણ તમને સંગ ઉદામળવા થકી તમારા જીવનમાં ફાર ફેર નાખા પૂન એક ડુંગરાજી જેટલો પુણ્ય તમારા પાસે પરમાત્મા પદ પ્રાપ્ત કરવાનો પુણ્ય લઈને તમે આવેલા છો. પરમાત્મા આત્મા પરમાત્મા મય થવાનો પુણ્ય લઈને તમે આવ્યા છો તો નિર્મળ થાઓ સદભાવ વાળા થો સદવર્તન વાળા થો જે ગેરવાહો વાળા છે ઘરના મહેમાન થો. અરે રે આ વિષયનો દેહ એ તે પડ્યું છે મત દેવ ન હોય તો અડીએ તો બ્રાયું છે. મોટા પુરુષે દેહનો ભાવ થતો આત્માને વટાળ પર આત્મા આટલો ભાવ આનાથી વ્યક્ત રાખે કેટલા આત્મા દેવ છે જે સચ્ચિદાનંદ એને દેહનો ભાવ થાય તો આત્મામાં વટાળ પડે.
આ બ્રાહ્મણો પ્રથમની જે આ પાડે છે હોજ, એ તો એ હોજ પાડે. જો હોય તો એઠવા કાઢવું પડે, બીજું ત્રીજું એ બધા આશા જેના છે તમે જોઈ જુઓ કે આપણામાં આવું ચૈતન્ય પદ પડ્યું છે, પરમાત્મા છે, ત્રણ લોકનો નાથ, સતચિત આનંદ. પણ અહંકારના વચ્ચે આપણે બહિર્મુખી થઈ ગયા છીએ. તો જેટલા પુરુષોના તમે જીવન જુઓ, જ્ઞાન આપણને ન થતું હોય તો આવા મેળાવાળા રસવાનું શું કારણ છે? જો જ્ઞાન થવાના આપણા અંતરમાં એ ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, આત્મા પરમાત્મા, કૃપાદેવ પરમાણુ છે કે તમારામાં આત્મા છે એવો છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા ભગવાન. એ ભગવાનને જુઓ તો એટલી બધી મજા આવી જાય. પછી હોવળવાનો આવીશું તો હોવળવાનો. એ પુરુષિયા કહ્યું છે કે પુરાણ પુરુષનો મહિમા જોઈને અંતરમાં આવે તો એને ગાયું છે. હંસા જયથી ગુરુજીના દેશમાં, હંસા જયથી ગુરુજીના દેશમાં, જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જૈસરી. જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જૈસરી. હંસા ઓખ્યું વિના રે બ્રહ્માંડ પાડી, હંસા ઓખ્યું વિના રે બ્રહ્માંડ પાડી. બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ અગમ ઘેર જૈસરી. બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ અગમ ઘેર જૈસરી. આ પરમાણુ શું લેવાનું છે કે એ દશામાં જે પુરુષ થયા, જો સદગુરુની સેન જેને જાણી હોય, એ અલૌકિક ભૂમિમાં, આ તો લૌકિક પ્રવાસ છે, ક્ષણિક છે, આ તો સપનું છે. તમે જે ગેરવા હોયા છો એ ઘરના મહેમાન છો. આ લાંબુ જીવન તો તમારી મતિ કલ્પનાથી લાગે છે. આદિ અનાદિ સતચિત આનંદીવાન શું છો તમે? આ ધરતી જનલી ધારણ કરી છે એવો લોકાલોક નો ગણી આત્મા દેવ તમારી પડખામાં રહેશે. જો શ્રીમદ રાજચંદ્ર સંસારનો વિરોધ કર્યો, પણ અંતરમાં આત્મા દેવ ભગવાન જેમ જનક રાજાએ જાણ્યો હતો, એક હાથ માયામાં અને એક ભગવાન. એ અગ્નિનું પરમાણુ બતાવ્યું છે. શું? જ્ઞાનાગ્નિ. આત્મા જ્ઞાન થાય તો આદિ અનાદિ આત્મા દેવમય જણાય તો અહંકાર મટી જાય, શરીરની મૂર્છા ઉડી જાય, વ્યવહાર પાડવાનો રહે પણ મમતા મટી જાય. જેનો અહંકાર જાય એની મમતા જાય, મમતા જાય તો કપટ જાય, ઈર્ષ્યા જાય, અભિમાન જાય. આ કોઈ રોગ ન રવાની જગ્યા જ ન રહે. અહંકાર જોતો એકલા ભગવાન પ્રગટ હોય. ભગવાન પ્રગટ હોય આપણા બાવજીમાં એવું પદ પ્રગટ પણ હતું, પણ આપણા મનોભૂમિમાં રહી અને બાવજીનું માપ કાઢવા જઈએ છીએ તો એમ તો માપ ન મળે. જેનું મન ઘડી જાય, અહમ ઘડી જાય, સત્પુરુષનું ઓળખીએ. સત્પુરુષનું ઓળખવા જો અહમ દુર્યોધનમાં અહમ હતું તો ધર્મરાજા જેવા, માતા કુંતા જેવા, અર્જુન જેવા, કૃષ્ણ જેવા, વિદુરજી જેવા કારભારી તારા ન ઓળખી લો. જો એવી સહેજ વસ્તુ હોત તો ન ઓળખી લો. તારે રાવણ રાજા, હોનાની લંકો, તારે રોમને સબ ન ઓળખી લીધા. તમે પરમાણ લો, તારે પહેલાદના પિતા હિરણ્યકશિપુ આખી સૃષ્ટિમાં જે વણ વર્તાવતું કે હું ભગવાન છું, મારું નામ સમરો, હિરણ્યકશિપુ સમરો, તારું જ્ઞાન ન થયું. પહેલા તો હોમોસો જુઓ, પહેલાથી 5 કરોડ જીવો જ રહ્યા છે. કેટલા? 5 કરોડ જીવ પહેલાથી વધેલા શાસ્ત્રો પ્રમાણે છે. તારા હિરણ્યકશિપુ પહેલા જ ને કે 117 રોમ બતાય
તાર પેલા કે છે કે જો પિતા એનો ભય અહંકાર મરી જતો પેલા જ આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના પરમાત્મા દીવ નાશ ન થાય એવો અણજનમાં આ કૃપાદેવ કહ્યું છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાન પ્રગટ હતો કે ને પોષના પહેલા જ ને તાર ધ્રુવ ને આત્મા દેવ નું જ્ઞાન પછી પેલા કે છે કે જો પિતા મમે રામ તો અમે રામ આ ખડક આવેલો છે એ ખડકમાં રામ છે કે થંભ દેખાયેલો છે આમાં કે રામ છે જો જુઓ તો બધા રોમ ભરેલા આખા વિશ્વમાં એક રોમ ભરપૂર એ રોમમાં આ વિશ્વ ઉત્પન્ન થયેલું છે અહંકાર થી હવનો ક્રમ લઈને જુદું પડ્યું છે જ્યાં સુધી અહંકાર રહે ત્યાં સુધી પરમાત્માના માર્ગે નહીં જવાય અને પરમાત્મા જો ઓળખવા હોય તો તમે નિર્મળ થાવ નિર્વેર થાવ અભિમાન અફવા થાવ સદગુણો ધારણ કરો ભગવાન પ્રાપ્ત કરવા જો તોરલ થી 3 નર થયા લોહણ થી 4 નર વધ્યા જો આપણા શ્રીમદ રાજચંદ્ર થી 5 જીવો વધ્યા છે ગ્રહસ્થાશ્રમ વરણ આગલા આવતા મુનિ થયા એક જ જીવો વધ્યો નથી ની અને બાકી રહ્યું 78 વર્ષ મુનિ ના અવતાર બધા છે લગ્ન કરીને તત મુનિ થઈ ગયા તાર જો એ અવતારની કરણી નું ફળ આજે 33 વર્ષમાં સંસારનો વહીવટ કર્યો પોષ જીવો તો જ્ઞાન થી પોષો આત્માનું જ્ઞાન તમે ઘણા કીશે કે લાખોમાં ધન અને કરોડોમાં કોકટાળા હશે એટલા આ પોષ તો હાજરીમાં એક એના દેવ છાસેડી એક જીવો થયો કૃપાદેવજી એનું જ્ઞાન છું પણ કૃપાદેવ ના દેવ છાસેડી છે કે ને પોપટભાઈ પેલા ગ્રંથિ હતી બળવીર્ય વાળો તો સુરો તો પણ એ મળવા દેતા હતા એને વશમાં અંતરાય થઈ એક પુરુષ એવો મળ્યો શંકા વાળો કે કઈ તો ગોળિયામાં સોર હોય પછી એની દર્શન કરવા દો તે રોકાઈ જાય 12 વર્ષ વીતી ગયો 12 વર્ષ પાછો ફરી ભાવશો આ કૃપાદેવ ને મળવા આવતા એ વખત પછી કે ગમત તે થાય તો મારે મરવું છે તે મળી અને 100 મહિને દેવ થઈ જાય એના મળ્યા છે કોણ પોપટભાઈ ના મલાશેડી કૃપાદેવ 100 મહિને દેવ થઈ ગયા એના દેવ થયાના વિરહમાં ભયશ્રી નિધન થયું એનો વિરહ એટલો તો કરે મારો 12 વર્ષ વીતી ગયો ભગવાન ને મળવા દો તમે મૂર્ખ જીવોનો સંગ કર્યો તો મને શંકા નાખી દીધી જો પૂર્વક્રમ ની અંતરાય સંગ સમજણ વગર નો કરો તો ભક્તિ નહીં થાય એક સંસ્કાર આવવો પડી જો એવા જે કેવળ જ્ઞાની પુરુષ ને મળવા જતો 12 વર્ષ વીતી ગયો અને એ તો એનો એટલો બળવાળો જીવ હતો કે એને એના દેહ પડ્યા છેડી એટલો વિરહ હતો કે હુઈ તો પથારી પર લડી જાય એટલું એનું રુદન થતું કરે મેં શું કર્યું ભગવાન તત્વ પરમાત્મા પદ પ્રાપ્ત થયેલા પુરુષ અને મેં 12 વર્ષ ગુમાયો આ પોતાનો વિરહ જે છો વિરાગની દગ્ધ કર્મણી આ જ્ઞાન પ્રાપ્ત કરનાર જીવનો વિરહ આ ભયશ્રીના હતો વર્તમાનની વાત તારા સૌભાગ્યભાઈ 60 વર્ષના હતા લઘુરાજ સ્વામી 80 વર્ષના હતા અને 25 વર્ષના શ્રીમદ રાજચંદ્ર એના બોધ થયો જ્ઞાન થયું અંબાલાલ જુઠાભાઈ જો આ પરમોણ તારા આપણા બાવજીના હસ્તકમાં જો બાવજીનું જ્ઞાન બીજો બધો જ્ઞાન કેતા વાત તો ચાલે છે બાવજીનું જ્ઞાન કેતા બંધ થઈ જાય એને ભગવાન સિવાય બીજું કોઈ કહેવાય એવું નથી આ બધા આદિ અનાદિ બધા તારી નાયુગ પણ મસી આપણે આ બધાને એ ધારણ કરી રહ્યું અંતરિક્ષ આ બધું મટી જાય તો એમાં કોઈ નુકસાન ન થાય આવી ભસૃષ્ટિઓ થાય તો નુકસાન ન થાય એવું પરમ પદ પ્રાપ્ત કરી દેહથી દેહાથી પરમાત્મા પદ અને અત્યારે બધા એ છે એના એક સંકલ્પ થયેલો હોય એની એક દ્રષ્ટિ પડી ગયેલી હોય એ પુરુષની સદભાવના અને પુણ્યની શાતા હોય એ પુરુષની સહાય કરે કૃપાદેવે એક વાક્ય લખ્યું છે કે અત્યારે જે આપણે ભોગવટામાં બેહીએ બોલીએ હોભળીએ કોઈ આપણને શાતા હોય કોઈ આપણા બળ બુદ્ધિ ખીલતી હોય એ આગલા પુરુષની સહાય પડી ગયેલા પરમાત્મા આપણામાં જે એવું કોઈ તત્વ નથી તમે ખાવા પીવા 2 ઘડી મળે એટલે તમે ખુશ થઈ જાઓ
પણ તમારા પાહા તો ત્રણલોકનો નાથ ભગવાન અમરલોકની વૈભવ પડેલું તમને ભગવાન થવાની તાકાત લઈને આવેલા એક શુભ સંકલ્પ એક પંજરાપુરમાં બાપજી ગયેલા ઈયોને એક દયાનો ગુણ પડી ગયેલો એનો ઉદય અત્યારે આવીને શું કામ કરે છે પાડવા માટે છાત્રાલય બંધાય છે 1 લાખ રૂપિયા એક દયા થઈ દીધી એ જોઈને આયા બધાનો પાકીટ ઊંધો કરી નાખ્યો ઈડરમાં 3000 રૂપિયા તો પંજરાપુરમાં ભર્યા થતી અને એ દયાનો ગુણ હતો એ આજે તાર તો જન્મ નતા આયા જીવોના અત્યારે આ કામ કરશે એના જન્મ નતા તાર જુઓ એ વખતના જીવોના તાર મહાપુરુષની દ્રષ્ટિ શું કામ કરે છે મહાપુરુષનું યોગ બળ શું કામ કરે છે તારે એ સંકલ્પ કહેવાય એ શુદ્ધ સંકલ્પ કહેવાય પરમાર્થી જો કોઈ અપેક્ષા વગરનું નિરાધાર જીવોને સુખી કરવાનો ભાવ તો એ સંકલ્પ કર્યો તો તમારી અનંત ગણી શક્તિ ખીલે શુદ્ધ સંકલ્પો શુભ કરતા કરતા પરમાર્થની દ્રષ્ટિના પરમાત્મા બધા આત્મા પૂજાનો ભાવ કરો આપણે બાપજી પોઈના પાખર અરે હિતના પાખર પોઈનો કુંડો પર આવતા એ શુદ્ધ સંકલ્પ કહેવાય સંકલ્પ ખરો મન ખરું પણ એ શેવું આ મન થઈ જાય પરમાત્મા પૂજા બધા આવો એના શું થાય ઉમટી જઈને તુંની પૂજા થાય બધા દેવની પૂજા થાય દેવની પૂજા કરે એ રાક્ષસી ભાવ કહેવાય અને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય ને જેનું અહંપણું મટી જાય એ બધામાં ભગવાનની પૂજા કરીએ બધા જીવો પરમાત્માની પૂજા કરીએ આપણે બાવજી પ્રાણી માત્રમાં સતચિત આનંદ એવા પરમાત્માની પૂજા કરી છે હું પણ હું ધોઈ નાખ્યું હતું ખોઈ નાખ્યું અને હું હતું એક તો સેવું હતું બધામાં હું છું સ્વરૂપનું જીવના શિવ થયેલા જીવ પણ મટી ગયેલું શિવ સ્વરૂપ બધાનો ભગવાન છે એ કહેતા કે જો તો તમે ના તમે છો જો તો તમારો આત્મા વિલસી રહેલો આખા વિશ્વમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે આનંદ ભાષી આવો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન સુખ સુખ જે હોગો છો એ માર્ગ ઉપર તમે શુદ્ધ ભાવ કર્યો તો પુણ્ય ઓત બંધા આમ તમે હેડ ધરતી માતા ના આખા વિશ્વ તો ભાગ આલે તમારો પરમાત્મા પદ પડ્યું છે પરમાત્મા માતાઓમાં અને પુરુષોમાં તમે નિર્માલ નથી થો લવારની છોકરી લોહેણ હતી લીલમ હતી એ લીલમ 12 વર્ષની હતી સ્વરૂપનું જ્ઞાન હતું તાર લોહેણ 8 વર્ષની હતી સ્વરૂપનું જ્ઞાન હતું તો અહમ ભાવને હળગાઈ દો અહમ ભાવ રહે તો આ જીવનમાં કલંક છે પરમાત્માના પંથ જતા જીવના રોમ રોમ થી અહંકારને ઉપાડીને હળગાઈ દો હું એક બીજું પ્રમાણ આલું ગુરુ નાનક હતા ઈઓને જે ભક્તિ શો પાકી જો ઉદાર દિલનો જીવ ઉદારતા વાળો શું કરે છે બધા દોન કરવાની એનું બહુ ધકે છે ગુરુ નાનક રાતના ભંડારામાં હતા તે રાધા તો સોય રાત દુષ્કાળ પડ્યો અને ગરીબ જોઈ અને એકદમ વિરહ થઈ ગયો દયાના ગુણ પ્રતિ જાય દયાના ડુંગરે કોઈ સડો તો હોમાં આવતા દેખો હરી એ ગુરુ નાનક માં ગુણ પ્રગટ્યો પછી દોબે અર્પણ કરવા મળ્યા હું અર્પણ કરે છે અનાજ પોય ગરીબ બધો આવ્યો છે દુષ્કાળીઓ ત્યાં અનાજ હાલતા હાલતા આત્માની દયા થઈ ગઈ છે તે 13 ઘંટા અંતર્ધ્યાન થઈ આવર્તી હતી સુરતા એ પરમોની પરમાત્મામાં લાગી ગઈ આત્મામાં લાગી જુઓ એનું નામ ક્રિયા કહેવાય એ શુદ્ધ ક્રિયા કહેવાય કોને કહી શકે પાછે ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ ક્રિયા કરો તો એવી કરો કે આ બધામાં દેવ પૂજા કરો આ આહાર આલો તો ખરેખર પરમાત્માનો તત્વ જગત પિતા પરમાત્મા છે એના આ બધા જીવ છે એનો તત્વ સુજવો સૂર્ય ના આધારે આકાશમાં છે પાણી એનું બનાવેલું છે ધરતી માતા એના આધાર ટકી રહેલી છે અનાજના કણ એ બનાવે છે બેના થોનેલામાં દૂધ એ બનાવે છે પરુમાનો આવો દેહ એ બનાવે છે અને એ દેહમાં જીવ રહે છે અરે રે તું અહંકાર અરે અહંકાર કરી તો ભક્તિ ભગવાન શું રમ તને કોઈ મેં બુદ્ધ ગમાર
તું ભગત થ, વિદ્વાન થ, એ તો દાસ થાય. કોણ? સૃષ્ટિનો દાસ થાય. આ ધરતી બધા ધારણ કરી છે. આ તો આપણો આવો વ્યવહાર છે. અમે બેસીએ, આ તો ઝેર પીવાનો ધંધો છે. ના કે ભગવાનની ભક્તિ કરનાર તો મેઠાની કોકડી સમુદ્રમાં જાય ગળી જાય, હું જેનું મટી જાય, અને બધામાં તું તું તુહી 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 તુહીની પૂજા થાય. બધામાં દેવ પૂજા થાય. પરમાત્મા અરે ભગવાન એક નામ લેતા સમાધિ લાગે, એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં. ભગવાન એક પંખી બોલે તો સમાધિ થઈ જાય, હું મટી જાય. બધા તુહી તુહી રોમ રોમ માં તુહી તુહી. ગુરુ નાનક ની વાત આપણે ત્યાં ધોરી રહી. ગુરુ નાનક ને તેરા તેરા કરતા બધા તારું તારું, પછી રોમ રોમ ભક્તિ જાગી. એને દેહ રહ્યો. પછી પેલા સોળ લૂંટ અરે ઠગારા માગવાયેલા બધા, એના મન એમ થયું કે આ ભગત ભોન ભૂલી ગયો છે, તારામાં આપણે લૂંટી લઈએ. પણ લૂંટતા લૂંટતા અડી જો કે ને ગુરુ નાનક ને અડી જો. તે પેલામાં પ્રગટ હતું એ અન લાગી ગયું. તે આ ઠગ હતા કે એ ઠગ તુહી તુહી કરવા હાથ ઠગ ભગત થઈ જાય. જો આ પ્રગટ જ્ઞાન નું પરમાણ હાથ જે ઠગ હતા એ ઠગોની થી ભક્તિ લાગી છે. એ તુહી તુહી જો પેલા હાથનું આગલું પરમાણ છે કે પેલા હાથનો સરપસ કરતો પેલો સોરો ને માસ્તરો બધા કુંડા પડી જશે. નેહાળમાં જઈને પેલા શું કર્યું છે? એક સંકિત થયું અને રોમ રોમ ભક્તિ પ્રગટી. એ વખત પેલા હાથના અડાઈ ને સરપસ થઈ જાય, પણ કેનું નથી થતું? એના પિતાને થાય છે. થવાનું કારણ જો ઘણા જીવોનું જ્ઞાન થઈ જાય છે અને અમુક થતી નું શું કારણ? કે વિશેષ અહંકાર એને વાર લાગે. દુર્યોધન ને જ્ઞાન થતા વાર લાગવાનું શું કારણ? દુર્યોધન જે ચક્રવર્તી રાજા આ જેને પદમ હતું, હોમણાળા તો બહિમણ થઈ જાય. આટલા પુણ્ય પર ચક્રવર્તી રાજા પણ જો જ્ઞાન નથી, નક્કી જવું પડ્યું ને. જો એનો સંગ અવળો કેનો દુર્યોધન ના એના પિતાનું નામ હતું દુરાજાયેલ જ્ઞાન વગરના પુરુષની પ્રજા. અને વર્તમાનમાં મામા શકુની નો સંગ સંસ્કારો બધા આવડાના વડા લીધેજો. અને પુણ્યનો વધારે વેગ, વિશેષ પુણ્યનો વેગ એટલે અહંકાર અદભુત થઈ ગયો. ઓહો કે હું જ ભગવાન છું. તારે લક્ષ્મી જો આવે એ લક્ષ્મી જો તમને જાણતા નહીં આવડે એને એનું અભિમાન હે તો તમે અધોગતિ, એ લક્ષ્મી તમને અધોગતિ લઈ જાય. અને જો લક્ષ્મી સત્સંગના યોગમાં રહી અને સદુપયોગ કર્યો તો એ લક્ષ્મી તમને પરમાત્મા મય કરી દે. જો આગલા પુરુષોનો સગાચાના પાસે લક્ષ્મી હતી, પણ એ લક્ષ્મી તાર સુદર્શન શેઠ સિંહાસન હોનામ થઈ ગયું છે ખબર છે? હુડી ચડાવ્યો છે સુદર્શન શેઠ, હુડી ચડાયો તો સિંહાસન હોનામ થઈ ગયું છે. આ તમારા આત્મામાં આવો ભગવાન, ભગવાન શાંતિનો સાગર, ગુણોનો ભંડાર. તમે એમ ન માનતા કે અમે ગુણોમાં કમી છીએ કે અમારામાં આટલું નથી દત્તવત. દત્તવત તો ઘણું પડ્યું છે. અરે તમને મોટા પુરુષ ઉપર શ્રદ્ધા નથી, બાવજીના બોધ ઉપર તમને શ્રદ્ધા નથી. અરે તમારો આત્મા દેવ તમે વેસી ખાધો છે. અલા મનખાદેવ નો અવતાર એ છેલ્લો અવતાર હે, મોક્ષ નો દ્વાર કહેવાય છે. આ અવતારમાં આવેલા તમે નુનતા કરો છો, શંકા કરો છો અને તમારું વર્તમાન બગાડો તો સ્વ જઈ રહો. તમારા આત્માના અત્યારે આ તમારા ઝરૂખામાં અભ્યાગત છે દેવી. આ તમારા દેહમાં આત્મા દેવી અભ્યાગત છે અને તમે ભિક્ષાલ છો હે ની મોક્ષની. તમારી વર્તી નિર્મળ કરો અને ઉધેલા લોકના માર્ગે લઈ જાઓ તો તમારો આત્મા તમને આશીર્વાદ આલે. પહેલા તો તમને મોંથી પ્રસન્નતા થાય ના આ બધા સૃષ્ટિના જીવ છે એ બધા જીવોનો આશીર્વાદ મેળવો. અરે મનખાદેવના અવતારમાં બધા જીવોનો શ્રાપ લે તો આશીર્વાદ મેળવે હે. બ્રદામાં ભગવાન રે, આખા વિશ્વમાં ભગવાન રે, આ બધા જીવોમાં ભગવાન રે. અને મનખાદેવનો અવતાર આટલા પૂરી પડાયેલો તને કોઈ ખ્યાલ આવે છે કે આ ઝાડ છો છે હેનો છે? ગધાડો, ઊંટો હે, ભૂંડળો, કેટલો સંસાર છે ભૂંડળોમાં હે.
તમારે કોઈ ખ્યાલ તમે મનખા દેવ અરે રે દેવ કે છેલ્લી વાણી છે મનખા દેવ એ મોક્ષનું દ્વાર છે. આ દ્વાર થકી ઉધ્રવ લોકમાં જો નેસામ લોકમાં જવાની વર્તી દાદ સમદોષથી થવાનું કારણ છે. તમારો હક નથી પણ તમારું સંગવડું પડ્યું. તમે જો સત્સંગના યોગમાં રહી અને આ જ ક્રિયા કહો તો તમારો આમ ઉલ્લાસ આવે, તમારું આમ જીવન જીવવાનું પ્રમાણ મળે, તમારો ભગવાન શ્રી ખ્યાલ આવે, તમારે વૃષ્ટિ થાય તો માંથી આમ આ સૂર્ય આકાશમાં છે કદી જુઓ છો કેના આધાર છે? આ ધરતી માતા તે પગલો માંડીને આ બધું વસવાટીને આપણે કરી રહ્યો છે કેના આધારે છે? પવનના વાયરા કોણ ડોળે છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોણ કરે છે? ખેતરમાં અનાજના કણ કોણ બનાવે છે? ભેંસના થોનેલામાં દૂધ કોણ બનાવે છે? તમારે કોઈ ખ્યાલ આવે છે? આ તમારા દેહ, આ પરુમાના દેહ બનાવેલા વધારે ભક્તિ ન કરો તો ઘેર આવીને જુઓ આ મોય આવવાનું દારૂ છે. જગતમાં ભૂલ નથી પડી. આ આપણા અંતરમાં અધર્મ અધર્મ અધિ ગોપતિ સકળ જગતમાં હું છે અહંકાર એ ધર્મનું સિંહ છે. અને ધર્માત્મા જો ધર્મરાજામાં અહંકાર હતો ત્યારે ધર્મરાજા નામ પડ્યું. ધર્મરાજાનું નામ ધર્મરાજા પડવાનું શું કારણ? અહંકાર નતો એનામાં. અધર્મનું જે સિંહ હતું એ ઉપાડ નાખ્યું હતું. જો આખા વિશ્વમાં મોકલ્યો છે ક્યાં દુર્યોધન ને મોકલ્યો કે આ વિશ્વમાં ભગવાન મોકલ્યો છે કે આ વિશ્વમાં કોઈ પાપ અરે ધર્માત્મા છે તું હો ગયા જો ત્યાં આખા બધા ફરીને આવ્યો કે એકલા પાપના ડુંગરા ભરેલા ને બધા ઝેરીલા એકલા જીવ છે, કોઈ ધર્માત્મા નથી. પછી ધર્મરાજાને મોકલ્યા બધા જો બધા ફરીના બધા એકલા દેવ ધર્માત્માઓ અંશો ઉભારેલા, બધા ભગવાન જ ઉભારેલા, ધર્માત્માઓ જ છે બધા. તાર તમે જોઈ જુઓ. અરે કોઈ જગત ની ભૂલ તો મન મારે, ભૂલ તો મન મારે, ભૂલ તો મન મારે, ભૂલ તો મન મારે, ભૂલ તો મન મારે.